કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોલા ગામડી મુકામે મધમાખીની 4 દિવસની તાલીમ છોટાઉદેપુર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા એવા તાલીમ માટે આવેલ છે. તો આપણે આ જોઈ શકાય કે ગોલા ગામડીનું ફાર્મ છે, આ નર્સરી છે કે ત્યાં વૃક્ષો ને ખેતી ને બધું થઈ શકે છે. ત્યાં કાં તો મને શરૂઆત બતાવવાનો પ્રયત્ન કર્યો. હવે આ જોઈને હવે આપણે એક તો આ છે કે જેની પાસે ખેતી ના હોય તે આ પદ્ધતિથી પણ શાકભાજી કરી શકે છે. તો આપ જોઈ શકો છો કે પાલક જે આવી રીતે પણ લોકો આનું ઉત્પાદન લઈને બિલકુલ નેચરલ પોતાને કે કેમિકલ વગરનું ખાવું છે તેમને આવી રીતે પણ જેમને ખેતી ના હોય તે આવી રીતે પણ પાઇપમાં નાખીને પણ આવી પદ્ધતિથી અમુક શાકભાજી લઈ શકે છે. તો ચાલો હવે આપણે તાલીમ લેવા જઈશું કે મધમાખીની કઈ રીતે કેળવણી કરવામાં આવે છે, કઈ રીતે મધ લેવામાં આવશે એની તાલીમ માટે અત્યારે આપણે તાલીમ વર્ગમાં આપણે પહોંચી રહ્યા છીએ. અને એકમાં વધારે છે અને સખી કોળ બનાવ્યું અને કોઈની પેટી જરાક નબળી હતી. તો પહેલાંની જો સારી પેટી તંદુરસ્ત હોય ને તો પહેલાંમાંથી એક કોળું ઈંડાવાળું માપો એક નહીં લેવાનું, ખાલી કોળું લેવાનું ને આ પેટીમાં મૂકી દેવાનું. પેટી જેથી લાઈન તૈયાર કરે. તો પેલી થોડી કરતા નાની બીજી મતલબ કે તો પ્રોબ્લેમ નથી. એટલે માપો નહીં નાખવાની રહે ખાલી કોળું જ લઈ ઈંડાવાળું. હા, એટલે પેલું ઘરથી આપીને ઈંડા કાઢી લેશું. બરાબર. એટલે તમારે એક તમારે મતલબ સમજી લેવા કે જેટલા વધારે છે ત્યારે એક પ્લેટ ઈંડાવાળી બીજાને આપી દેવાની. બરાબર ને? કોઈની પેટી નબળી હોય નહીં ચાલે હોય બરાબર. એટલે આ એવું છે કે એક સરખી કોઈ ખેતીમાં મળે સંખ્યાઓ વધતી ઘટતી આવે પણ આપણે કાળજી કરેલા થઈ જશે. બીજું આ ભાઈ મને કીધું કે 6 પ્લેટ અટી કાલે પણ પેલા ભાઈ આપણે ખાલી આપી કે 5 પ્લેટ કાઢી દીધી. બરાબર છે? ત્યાંથી 6 પ્લેટ વાળી આપણે બરાબર ભરેલી તો આપણને ખબર નહીં પડે કે આ સ્પેશિયલ આપણે અહીંયા ચાલે કે નહીં ચાલે, વધી કે નહીં. એમને શું કહ્યું છે 5 પ્લેટ ભરેલી મૂકીને એક ખાલી બધામાં મૂકી છે કે જેથી કરીને છેલ્લી પ્લેટ છે ને તે કાલે બી ઘરે જઈને જોઈ લેવાનું. ખાલી છે ને અઠવાડિયા પછી બી ચેક કરવાનું કે એના તો પૂરો મહિનો મધમાખી બેઠી તો આપણને ખબર પડશે કે હા આપણે અહીંયા આવીને કામ થયું છે. બાકી જ્યાં જેટલી આપીએ તેટલી આપણે ટકાવી તેનો કઈ મતલબ નથી. આપણે વધારે કે નહીં વધારે એના માટે આપણે ખાલી પ્લેટ એક બે બધામાં મૂકી છે. બરાબર ને? એટલે એના પછી વાત છે. એટલે ઓછી વચ્ચે આવે તો અંદર હમણાં કેવું છે મહિનાથી એડજસ્ટ કરી લેવાનું. બોર્ડર પર જાય એવા હોય એ લોકો ખરા ને એ અમે ગયેલા ને વલસાડ બાજુ એ ધુમાડો કરે, ધુમાડો ઉપર ના ધુમાડાથી માફો પરેશાન થાય. હા પરેશાન એવું એ લોકો ધુમાડો પીટી ધુમાડાથી માફો પરેશાન થાય. આ જો આ કાળી ખરી ને આ નર કહેવાય. હા, આ કાળી આ પેટી બીજી જ દેખાતું. કાળી કાળી દેખાય ને પેલી હા, ઉપર સોપડા તમે એમ હાથથી એને પકડશો તો આ નહીં કરતી. કાળી ને આ બીજી છે ને આ કામદાર માફો. કઈ નર કેટલી હોય? બીજી છે નર તો એ રાણીઓ મેં કઈ હોય ઉડશે. વાહ ઉડશે. હા ધીમે ધીમે ખીલીમાં આવેલું છે. આ જો નવું આ મેં ખાલી અહીંયા કાલે આવ્યો ને ત્યારે આ ફ્રેમ ખાલી લાવ્યો હતો. તો એ એક જ નાઇટમાં કેટલું બનાવ્યું. એમ વધારે માપો હોય તો એ ઝડપી કામ કરે એમ. એમે રાણી છે કે નથી? એમાં નહીં હોય, ઈંડાવાળો હોય ને એમાં જ રાણી.
બાકી સાહેબ દબાવના જોઈએ દબાઈ તો ખીસવા જોઈએ વાત કરે એ લોકોને આખો દબાઈ બહુ શાંતિથી એને પકડવું પડે પણ પેટી થોડીક મોટી બનાવીએ ને એમાં જરીક જગ્યા વધારે એવું નહીં ચાલે બાજુ હોય તો જોજો ફોટા પાડવા દો ઓછું કરો હજુ રોણી નહીં ચડીએ મને ઉભારી ગયો ફોટા પાડવા દો અરે પોતાનથી લડો તમે રાણીને તો હંતાડી દે હા અંદર ઉપર બીજે આખો આવી જ જાય હા રાણીને બહાર નહીં ફરવા દે એની સેવિકા બધી ઉપર આવી જાય એમ ફોટા પાડો એને રક્ષણ કરો રાણીનું એમ વધારે સમય એમ બહાર રાખીએ ને આખો હેરાન થઈ જાય સીધું કરો પેલો ફોટો પાડે છે આગળ આપણે રોણી હંગામ આવી દેખાય કેન્સર એનું શું કે પેલું એન્ટી કેન્સર કેન્સર થેરાપી મગફળી કેળવા દો એને લખવાની થાય ચિકનગુનિયા ની થાય કેન્સર ના થાય હા કે દાદા મને ખબર છે ને મેં તો અહીં જ શીખી ગયો રાણીની માતા એ બહુ ફૂફાડ હોય ને તો હું જાઉં ચાલશે કોદાની કઈ જરૂર થાય ને હું આજે એવું જ ખેતરોમાં સાહેવા કરે રહો આ મોજા અવશ્ય પહેરવું પડે પણ આવું કામ કરવા મોજા પહેરવું પડે લાવવું પડે આપણે લાવવું પડે બેઠક બહુ કાળજીથી બેહાડવું પડે ને દબાઈ જાય તો પાઈ ચકડે પાઈ થોડીક મોટી બનાવી છે તો સારું હતું ને પેટી મોટી જોઈએ જરી મોટી પેટી હોય ને પાછું એનું ટેમ્પરેચર નહીં હતું એટલે માપની જ હોવી જોઈએ પેટી એવું બનાવી દેવાય એ લોકોને જેટલી ટેમ્પરેચર જોઈએ એટલી રાખે એની બાજુવાળી ભૂકા કાઢે ઉડે તે બાજુવાળી બે બાજુવાળી આ જબર જોર में અવાજ આવે લડાઈ નથી પાર્ટીને જુમાઈ નહીં કેમ કે આથી હોવડીને જે પેલા વાળી બે જુમાઈ છે લાગે હા તો ગેટ પર બેસી પૂરો આવી ગયો છે એટલે પડી ગયો એને હરવાતા ને પતા ને કેવું કેવી રીતે ઉડે કઈ આ ઈંડાવાળી કહેવાય હા આ જો મોટા ઈંડા છે ને આ એના નરના અને આ નાના ઈંડા પેક કરેલા છે ને એ કામદાર માખણ અમે કાળી વધારે દેખાય મારી નર તો એ ઓછા છે હે ઓછા કે કાળી ગોંદ વાળા હોય ને સાચી વાત છે ના એટલે ટોપારાથી એટલું લાગે ના આ ખાલી થઈ ગયો આયો આ ખાલી થઈ ગયો નામો પછી કેવું છે તે ટ્રાન્સફર માર્ક થયેલા છે પેલા ફોટા પાડવા એ પણ નામ 2-3 ફોટોમાં આવી જાય નામ તમને કઈ દઉં લખાઈ દઉં નીકળ લઈ લેવાનું ઊંધવા બધું લેવાનું એ બધું આવી ગયું બેસી જોડાવે બધા ફૂલ બહાર નીકળી રહ્યા છે
એ તો અહીંયા બધો એમ ભેગો આપણે એટલા ભેગા હોય ને તો બધા ઝઘડા કરીએ તો બીજા પરિવારનું ભેગું નહીં થવા હા જોઈએ. એટલે અહીં એમાંથી- માગલી જોઈએ કીડીઓ ખાઈ છે કહેવાય. બીજી પેટીમાં આવીને બેસ્યો હોય ને તો એમાંથી બરાબર નીકળશે ને એના પર કૂદી પડશે એવું એટલે નવી પોળની સંપર્ક પૂર્ણ આવે એવું હા બધું આખો એના પર દોડે. બીજાને આપણા એવું? ઘરમાં હા. નહીં આવે. અને આમ આખો એવું જ કે? બધે ત્યાં જઈને બેસીને પોતાનું ઘર. બીજી નક નહીં આવે. હા આ પોતાનું આપણા જ જાણી જ છે કે અંદર છે જ. અંદર એનું જ એનું. અંદર છે. એટલે ઉપર ઉપર પૂળ આવી ગયો ને ત્યાં? ક્યાં? હા ઉપર દેખાય. આ ઉપર ઉપર નીચે જગ્યા નહીં ને તો હા. ઉપર બનાવી લે બરાબર. હા આ તો ફૂલ પેટી છે ને એના લીધે હવે મૂકવાની તકલીફ ભૂલ રહેવાની પડશે એને ઉચકવાનું નહોતું. તારે ઉપર થઈ ગયા ને અઘરું છે. અંદર બી બહુ છે. કારણ કે એની માખી વધારે છે આ પેટીમાં, એટલે પૂળા બી ઉપર આવી જાય. હા હા આમાંથી જ નહીં. ટેકો મૂકી દેવો ને લકડાને. હે? લકડાને ટેકો મૂકી દો ને. રમણભાઈ ટેકો મૂકી દો. પછી આવું છે ઘાયલ થશે. લકડાને ટેકો મૂકી દો ને. શાંત વાતાવરણમાં લેવાનું ને. એટલે ત્યાં એનું ઈંડા મૂકવાનું જો કેટલું ઝડપી કામ આ બધું મૂકવાનું ત્યાં ઈંડા મૂકી દીધું એટલે મધ કઈ રીતે લેવાનું એ શીખવાડ દો ને. હવે મધ કાઢવાનો હોય ને હા આ ઉપરના ભાગમાં જ મધ ભરે હા અને એક ચપ્પુ લેવાનું હા એ કાપી નાખવાનું એટલે આ રીતે મધ એટલું આ રીતે કાપી લેવાનો. ખાલી પૂળો 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 ના પડવો જોઈએ. કઈ દૂધી બીધી સોલીએ તેવું હા, હા, એ રીતે સો- કાપવું નાખવાનું. ચોટું કાઢતા હોય એવી પેલું રીતે. મશીન આવે ને એમાં આમ આમ મૂકવાનું પોળું માખો ખંખેરીને માખો પેટીમાં મૂકીને પછી ખાલી જ પોળું ખાલી પૂળો એટલે હા હા પછી પછી કાપવાનું. મશીનમાં એમ ફરાવે ને એટલે મોત ઓટોમેટિક નીકળે છે ઈંડાને નહીં નુકસાન થશે પોળાને નહીં નુકસાન થશે ને માખોને નહીં નુકસાન થશે કોઈને પછી અમારી જેવા ખેડૂતોને મધની જરૂર નહીં, બરાબર? તે અંદર જ રહેવા દે ચાલે જ ને? ચાલે ને તમે આ પેટી જ વધારે કરવાની મધની જરૂર નહીં હોય તો ઓકે ઓકે ઓકે. મધ જો નહીં કાઢે ને હા. તો ડિવિઝન કરવાનું ડિવિઝન નહીં કરે તો મધ કાઢવાનું બે માંથી એક જ કામ કરવાનું તમે બંને કરશો તો પેટી નહીં રહી ઓકે ઓકે. બે માંથી એક જ કામ કરવાનું મારે શું છે, ફલીકરણની જરૂર છે આપણે. હા તો પછી ડિવિઝન ને ડિવિઝન કર્યા કરવાનું ઓકે. કરવાનું આપણે સાહેબ. ને મધ હા હા આમાંથી જ નહીં. ટેકો મૂકી દેવો ને લકડાને. હે? લકડાને ટેકો મૂકી દો ને. રમણભાઈ લકડાને ટેકો મૂકી દો. પછી આવું છે ઘાયલ થશે. લકડાને ટેકો મૂકી દો ને. શાંત વાતાવરણમાં લેવાનું ને.